દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ વીર શહીદ જવાન દીપક પવારની યાદમાં શહીદ દિન નિમિત્તે તલાટવાડા સ્થિત શહીદ દીપક પવારની યાદમાં પરિવાર વતી એક શામ ભારત દેશના શહીદ વીર જવાન દીપક પવાર કે નામ। શહીદ વીર જવાન દીપક પવાર 29/1/2011 બારામુલ્લાના મુઠભેડમાં શહીદ થયા હતા। શહીદ થઈ ગયા હતા અને આજે એમના યાદમાં વિસ્તારના તમામ લોકોએ દેશના ગીતો ગાઈને એમને શ્રદ્ધાંજલિ આપી છે। અને એ એવા અમારા વિસ્તારના છોકરા હતા કે આખા દેશ માટે બલિદાન આપી વીર થઈ ગયા। એટલે જિંદગીભર વિસ્તારના લોકોએ તો વડોદરા શહેરના તમામ લોકોએ એ દિલમાં બેસી ગયા છે ને યાદ રહેશે। અને આજે તમામ લોકોએ આજુ ઓર્કેસ્ટ્રામાં તમે જો જે દેશના ગીતો ગાતા હતા એમાં લોકોને આંખોમાં આંસુ હતા, લોકોને યાદ આવતી હતી। એટલે ખૂબ એ સમયની દુઃખદ ઘટના હતી ને આજે એના યાદમાં તમામ વિસ્તારના લોકોએ દેશના ગીતો ગાઈને એમને યાદ કરે છે। એટલે મારા વતીને એમને શ્રદ્ધાંજલિ आई एम मी मैं राजीव पवार हरी पवार का लड़का और मुझे गर्व है कि वो शहीद हुआ देश के लिए। मुझे मतलब याद नहीं, जब वो ऑफ हुए थे तब मैं 6 मंथ का था, तब मुझे ज़्यादा पता नहीं था कि जो बाबा शहीद हुए वो। जब मैं बड़ा हुआ तो मुझे मेरे दोस्त लोग कहते थे कि तेरे पापा नहीं है, सब कैसा रहता होगा। तो बाद में मैं जब बड़ा हुआ सोचने लगा फिर पापा नहीं है, चाचा को ही पूछा कि पापा का, चाचा भाई को बोलते थे कि पापा देश के शहीद हो गए। फिर मैं पापा से अगले बात भी करता था तो उसके पापा का सपना भी आता था। तो ये सब अभी मुझसे गर्व है पापा कि वो गए हैं तो अच्छे काम के लिए गए और उन्होंने देश का काम होता है।